પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. ફરીને એકવાર જીવતા ઈશ્વરની સમક્ષ નમવાને માટે આ સુંદર તક મળી છે નહીં? હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણી પાસે આ માસનું સુંદર વચન છે. યહોવાએ મારું કષ્ટ ખચિત જોયું છે. અને વિશ્વાસ કરતા આજના દિવસની શરૂઆત કરીએ. સમરૂની સ્ત્રીને વિશે થોડી વાતો કરીએ નહીં? જેમ મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે પ્રભુની 3જા વર્ષની સેવાઓ ની અંદરની આ વાત છે. અને એ સમય દરમિયાન આપણે જાણીએ છીએ કે તેઓની સાથે યહૂદીઓ કોઈ પ્રકારની લાગ ભાગ, કોઈ પણ પ્રકારનો વ્યવહાર રાખતા ન હતા. ઘણી બધી માન્યતાઓ છે. એવું પણ કહેવાય છે કે જે યહૂદીઓએ બિન યહૂદીઓ સાથે લગ્ન કર્યા તેઓને તેઓ ધિક્કારતા હતા. અને એવી એક પ્રજા કે એવા લોકો એ બધી બાબતો જાણે કે સમરૂનીઓ માટે કહેવામાં આવી છે. હકીકત વિશે એવું કંઈ બાઇબલમાં આપણે જાણતા બહુ ખાસ નથી, પણ કોઈ વ્યવહાર રાખતા ન હતા એ બાબત આપણે ખાસ જાણીએ છીએ, રાઈટ? અને જ્યારે બપોરની વેળાએ એ સ્ત્રી કૂવા પર પાણી ભરવાને માટે આવે છે. કારણો ઘણા બધા જુદા જુદા એ સ્ત્રીને માટે કહેવામાં આવે છે કેમ બપોરનો વખત. પણ આપણે આજે જે વાત આપણે કરવા માંગીએ છીએ કે જેમ રાહાબ માટે કહેવામાં આવ્યું છે, તેણે વિશ્વાસ કર્યો અને જાસૂસોને એક વિશ્વાસ સાથે પોતાના ઘરમાં સંતાડ્યા કે મને ખબર છે કે યહોવા તમને આ જગ્યા આપશે જ. યરીખો શહેર તેમને મળવાનું જ છે. એને વિશ્વાસ હતો જ કે તમે જીતી જ જવાના છે. જાણે જીતી જ લીધું છે. કે છે કે મિસરમાં યહોવાએ કેવા હાલ મિસ્રીઓના કર્યા છે કે અમે સાંભળ્યું છે. અને અહીંયા આગળ જ્યારે પ્રભુ ઈસુ તેમની સાથે વાત કરે છે અને જે બાબતો વાતચીત દરમિયાન થાય છે ત્યારે તેને કહે છે કે તારે 5 પતિ હતા નહીં, અને અત્યારે પડતું જેની સાથે રહે છે એ તારો પતિ નથી. અને જ્યારે એના જીવન વિશે પ્રભુ એને કહે છે ત્યારે એને રિયલાઇઝ થાય છે નહીં. અને ઘણી વાર આ સમય દરમિયાન જે આ સ્પેસિફિક દિવસો જે છે પ્રભુના પૃથ્વી પરના છેલ્લા દિવસો તરીકે, જે આપણે જેમણે દુઃખ જે બધું સહન કર્યું, અને ગુડ ફ્રાઈડે અને આપણે ઈસ્ટર અને જે બધી બાબતોમાં થઈને આપણે પસાર થઈએ છીએ વર્ષની અંદર, રાઈટ? આ સમય દરમિયાન જ્યારે વચન આપણને યાદ દેવડાવે છે, પ્રભુનું વચન આપણા જીવન સાથે વાત કરે છે, ત્યારે સમજવું કે કોઈ સેવક નથી બોલતા કે કોઈ સેવિકા નથી બોલતા, પણ ઈશ્વરનો આત્મા આપણા હૃદયની સાથે વાત કરી રહ્યો છે. કોઈક એવી બાબત આપણી સાથે અથડાય છે. ઘણી વાર આપણે ગુસ્સે થઈ જઈએ નહીં કે આ મને કહે છે, આ સેવક આ ટાર્ગેટ મને કરીને કહે છે અને મારા માટે છે. પણ વાલા મિત્રો, હું તમને કહેવા માગું છું કે દરેક બોલનાર માટે પણ પ્રભુનું વચન છે અને દરેક સાંભળનાર માટે પણ. કેમ કે પ્રભુનું વચન એ 2 ધારી તલવાર છે. હું જેમ બોલું છું તો મારા માટે પણ છે, અથવા બીજા કોઈ સેવક સેવિકા બોલે તો એમના માટે પણ છે, અને દરેક જગ્યાથી જે લોકો સાંભળી રહ્યા છે તેઓના માટે પણ છે. અને માટે બંને જગ્યા પર આપણે જોઈએ છે કે તેઓએ વિશ્વાસ કર્યો.
અને તેમના જીવનોમાં એક ખાસ પ્રકારની બાબતો બની. રાહાબનો તો બચાવ લખ્યું છે, અને સમરૂની સ્ત્રી શહેરમાં જઈને બધાને બોલાવી લાવે છે. જાણે કે એ કહે છે કે મને જે મળ્યા છે તમે આવીને જુઓ કે મસીહ જે આવનાર છે એ તો નથી ને, કેમ કે તેમણે મારું આખું જીવન કહી દીધું. આગળ આપણે જાણતા નથી ત્યાં સુધી એ બાબતો છે એ સ્ત્રીના વિશે. ચોક્કસ જ્યારે પ્રભુ વાત કરે છે ત્યારે જીવનો બદલાઈ જાય છે, અને એના બદલાણની શરૂઆત તો એ મિનિટે જ થઈ ગઈ કે જ્યારે જઈને બીજાઓને પણ જણાવે છે. હાલેલુયા. અને રાહાબ એ જાસૂસોને જણાવે છે કે મને ખબર છે દેવે કેવા કામો કર્યા છે, યહોવાએ મિસ્ત્રીઓના સહાલ કર્યા છે. પણ ઘણીવાર આપણું હૃદય, મન કઠોર બની જાય છે. તમે અને હું જાણીએ છીએ કે આ વચન આજે મારા માટે છે. હમણાં 2-3 દિવસના પહેલાંના ઓડિયોમાં કે ગુસ્સો થઈ ગયો, કોઈની સાથે બોલાઈ ગયું, એ ઓડિયો તો બહુ દિવસો પહેલાંનો હતો, પણ એ જ દિવસે મારે કોઈકને કહેવાનું થયું, મારે ગુસ્સે થવું પડ્યું, અને મારું મન બેચેન હતું. આખી સાંજ પ્રભુની આગળ દયાની યાચના ચાહતો રહ્યો, માફી માગી પ્રભુ મારા વર્તનને માટે, મારા ગુસ્સાના માટે. અને સાંજના ઓડિયોમાં પણ એ આવ્યું, અને બીજા દિવસના સવારના ઓડિયોમાં પણ એ બાબતો બોલવામાં આવી. મને નથી ખબર કે મારા માટે છે. વાલા મિત્રો, પ્રભુનું વચન બંનેની માટે છે. એક્સેપ્ટ કરતા શીખીએ, સ્વીકારતા શીખીએ. જો ભૂલ થઈ છે અથવા ભૂલો ભરેલું જીવન છે તો સુધારવાનું કામ આપણું છે, સાંભળવાનું કામ આપણું છે, બોલવાનું કામ ભલે પ્રભુ કોઈકના દ્વારા કરાવી રહ્યા છે, કદાચ આપણને ન ગમતા લોકો દ્વારા પણ પ્રભુનું વચન આવી રહ્યું છે, તો પ્રભુના વચનને સાંભળીએ. હું હંમેશા એવું કહું છું, વચન બોલવાનું તેમનું કામ છે, આપણું કામ સાંભળવાનું અને એ સાથે બદલાવાનું કામ છે. બદલાવું એ આપણા તરફથી છે. બદલાણ માટે પ્રભુ તેમનો વચનો આપણા પ્રત્યે પ્રેમથી મોકલે છે. આપણો બચાવ થાય તેના માટે તેઓ રસ્તાઓ ખુલ્લા કરે છે, પણ એ રસ્તા પર જવું એ આપણા હાથમાં છે. હાલેલુયા. જેમ ભોજન મૂકવામાં આવે છે આપણી સામે થાળીમાં સરસ બધી વાનગીઓ સાથે, પછી આપણે હાથેથી તેને ખાવાનું છે, આપણા પોતાના હાથથી. એમ જ્યારે પ્રભુનું રાજ્ય આપણી આગળ છે ત્યારે આપણે તેમના પર ભરોસો કરીને, વિશ્વાસ કરીને એ પ્રભુના ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવાનો છે. કારણ કે તારણ એ વ્યક્તિગત છે. અને વાલા મિત્રો, એ સંબંધી આપણે આજે સવારની અંદર આપણે સજાગ બનીએ. તારણ વ્યક્તિગત છે, અને કે છે જો કોઈનું નામ જીવનના પુસ્તકમાં લખાયેલું નહીં જડે તો પ્રભુનો એ અવાજ સાંભળવા માટે તૈયાર રહેવું પડશે કે હું તમને કદી ઓળખતો નથી, દૂર કરો અહીંયાથી, એને અગ્નિ અને ગંધકમાં, ખીણમાં નાખી દો. અને માટે આપણે સજાગ બનીએ. કોઈ સારા કામો દ્વારા તારણ મેળવી શકાતું નથી. આપણો બચાવ એ આપણે જાણીએ છીએ. આપણા પાપોની માફી માંગીએ, પસ્તાવો કરીએ. ખાલી ઉપવાસ કરવાથી કશું નહીં થાય. કડી વાત છે, પણ આ એક સનાતન સત્ય છે. આવો એક નાની પ્રાર્થના સાથે આજના દિવસમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને
તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીને એકવાર તમે આ સુંદર સમય અમારા જીવનમાં ઉમેર્યો છે. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. સમયને માટે, આ દિવસને માટે, આ તકને માટે, અને વિશેષ પ્રભુ એવી તમે સમજણ અમને આપો છો, એવું જ્ઞાન આપો છો, એવી બુદ્ધિ આપો છો, એવું દાપણ આપો છો પ્રભુ, કે જેના લીધે પ્રભુ અમે એક સાચા માર્ગ પર ચાલી શકીએ. પ્રભુ જેના લીધે પ્રભુ અમે પ્રભુ અમારો નાશ ન થાય, અમને એ સાંકડો રસ્તો મળે પ્રભુ, જ્યાં લખવામાં આવ્યું છે વચનમાં કે જેને જળે છે એ બહુ થોડા છે. બોલાયેલા તેડાયેલા ઘણા છે, પસંદ કરાયેલા થોડા છે. પ્રભુ અમે પસંદ કરેલા બનીએ પ્રભુ, અમને મદદ કરો પ્રભુ. જેમ પ્રભુ પાઉલ કહે છે એમ અમે તમને વિનંતી કરીએ છીએ, તમારી સહાયથી અમે બધું કરી શકીશું. અમે તમને વિનંતી કે તમે મદદ કરો. જેમ પાઉલ તમારી સહાયથી બધું કરી શકે છે, એવું પોતાને તે જાહેર કરે છે, એમ પ્રભુ અમે પણ તમને વિનંતી કરીએ છીએ. આજના દિવસમાં અમારી સાથે રહો, અમારા મુખ પર ચોકી રાખજો. કંઈ પણ એવું ખરાબ વર્તન ન થાય, વિચાર દ્વારા, વાણી દ્વારા, વર્તન દ્વારા કંઈ એવું જોવાય નહીં પ્રભુ, કંઈ એવું સંભળાય નહીં, અને એવું કંઈ ન કરીએ કે પ્રભુ અમે તમારા હૃદયને દુઃખ પહોંચાડીએ પ્રભુ, અમે તમારાથી દૂર થઈએ પ્રભુ. અને પ્રભુ અમે જગતની બાબતોમાં લપસી જઈને પ્રભુ અમે ફરીની એકવાર પ્રભુજી તમારાથી દૂર થઈ જઈએ. ફરી એવું ન બને માટે પ્રભુ અમને મદદ કરો, અને પ્રભુ તમારામાં સ્થિર કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેઓ સાંભળી રહ્યા છે, બીજાને મોકલી રહ્યા છે, તેમને આશીર્વાદ આપો પ્રભુ. તેમના ઘરોની મુશ્કેલીઓ દૂર કરો, તેમની ચિંતાઓ દૂર કરો, તેમને આર્થિક આશીર્વાદો આપો પ્રભુ. તેમના ઘરોમાં રહેલી તમામ પ્રકારની બીમારીઓ પ્રભુ, અથવા જેઓ અસરગ્રસ્ત છે એ બીમારીઓ પ્રભુ, એ તમારા પવિત્ર નામમાં હંમેશા માટે દૂર થઈ જાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ વિશ્વમાં શાંતિ થાય પ્રભુ. લડાઈના લીધે પ્રભુ ઘણા બધા નિર્દોષ લોકો, બાળકો, અને પ્રભુ ઘણા બધા એવા ઘર વિહોણા બન્યા છે, તેઓ અસરગ્રસ્ત છે પ્રભુ. ખોરાકની અછત છે પ્રભુ, સુવાને માટે, રહેવાને માટે, વાતાવરણનું રક્ષણની અંદર પ્રભુ પિતા, દવા, ગોળીઓ, હોસ્પિટલ, ટ્રીટમેન્ટ પ્રભુ બધાથી દૂર છે અત્યારે પ્રભુ. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમે શાંતિના ઈશ્વર છો, શાંતિના સરદાર છો, ને જેમ અમે વચનમાં વાંચીએ છીએ કે યરુશલેમની શાંતિને માટે પ્રાર્થના કરો, ત્યારે પ્રભુ તેના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. યરુશલેમ માટે પણ પ્રાર્થના કરીએ છીએ, શાંતિ બની જાય પ્રભુ, શાંતિ બનેલી રહે. ચોક્કસ પ્રભુ જે બધી બાબતો બની રહી છે એ તમારી ભવિષ્ય વાણી પ્રમાણે પ્રભુ, જેમ પુસ્તકોમાં લખવામાં આવ્યું છે પ્રભુ, એ પ્રમાણે છે. પણ પ્રભુ અમે તમારા લોક તરીકે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ, તમારા લોહીમાં ખરદાયેલા લોક તરીકે વિનંતી કરીએ છીએ કે પ્રભુ સર્વત્ર શાંતિ રહે પ્રભુ, અને પ્રભુ ઘણા બધા લોકોનો બચાવ થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, જેઓ તમારાથી દૂર ગયા છે તેઓને પણ તમારી પાસે લાવો પ્રભુ પિતા, અને પ્રભુ તમામ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતોમાંથી બહાર કાઢો. કારાવાસમાંથી પણ પ્રભુ તમે બહાર કાઢો પ્રભુ પિતા, સ્થિર કરો. અને પ્રભુ નોકરી ધંધો રોજગાર જેઓ કરી રહ્યા છે તેમના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદ આપો પ્રભુ પિતા. તમારા પ્રેમ આનંદ શાંતિથી ભરી દો. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો. વિદેશ જવાના માટેના રસ્તાઓ ખુલ્લા કરો, અને પ્રભુ દેશ વિદેશમાં અપાતી જુદી જુદી પરીક્ષામાં પાસ કરો. 10મા 12માના વિદ્યાર્થીઓને પ્રભુ તમે લક્ષ્યમાં લો, અને પ્રભુ તેમને રોજ સુરક્ષિત લઈ જાઓ, લાવો, અને પ્રભુ તેઓ સારા માર્ક્સથી પાસ થાય, અને પ્રભુ તમારો મહિમા થાય એવું તમે થવા દેજો પ્રભુ પિતા. અને વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોને પણ પ્રભુ તમે સાથે રહેજો. તેમના દુઃખને તમે નોંધમાં રાખજો પ્રભુ. તમારી સેવિકા જે તેમના કુટુંબ સાથે પ્રભુ દરરોજ પ્રાર્થનાઓ કરે છે પ્રભુ, તેમના ખેતરમાં જે કંઈ અવૈધ નામો છે પ્રભુ, કોર્ટમાં પ્રભુ કે બીજી રીતે પ્રભુ ખોટા પૈસા, તેમના નાણાં શેતાન ચોરી રહ્યો છે પ્રભુ, નીતિથી નામો મેળવવામાં છે, નામોને તમે દૂર કરો પ્રભુ. આવી જ રીતના ઘણા બધા લોકો સાથે છેતરપિંડી થઈ છે પ્રભુ, ત્યારે પ્રભુ તમે તેમને
ન્યાય અપાવો, તેમને પ્રભુ એ નામો દૂર થાય ને તેમનો કબજો પોતાની મિલકત પર તેમને પાછો મળે એવું તમે થવા દેજો પ્રભુ. જે મકાનો વેચવાના છે એ વેચાય પ્રભુ, અને જેમને લોનની જરૂર છે લોન મળે, નાણાંની જરૂર છે પ્રભુ તેમને નાણાંની પણ સગવડ તમે પૂરી પાડજો પ્રભુ. ખાસ પ્રભુ પ્રાર્થના કરે છે દરેક સેવક સેવિકાઓનું આ સમય દરમિયાન તમે રક્ષણ કરજો, તેમના ઘરોનું, તેમના કુટુંબનું અને તેમની મિનિસ્ટ્રીનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો પ્રભુપિતા. અને જેમ અમારી જેમ ઇન્ડિપેન્ડન્ટ સેવાઓ કરજે તેમની સાથે રહેજો, તેમને બચાવજો પ્રભુપિતા. અને પ્રભુ દરેક બાબતો જેમની તેમને જરૂર છે હમણાં એ પૂરી પાડજો અને રક્ષણ આપજો. સાથે પ્રભુ અમારી પણ છેલ્લી જે બાબત છે માંગેલી છે એને પણ પૂરી પાડજો. અમારા જે મિનિસ્ટ્રીના સ્ત્રોત છે એને આશીર્વાદિત કરજો પ્રભુપિતા. અને પ્રભુ અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ એ હમણાં આશીર્વાદ સાથે પાછું મેળવી શકીએ. નવા નવા તાલંતો આપજો, નવા નવા રસ્તાઓ આપજો સુવાર્તાના માટેની એવી પ્રાર્થના કરે છે. સાથે પ્રભુ તમે અમારો સ્ત્રોત બનજો. જેમ પ્રભુ એ ખડકમાંથી પાણી વહેતું રહ્યું એમ પ્રભુ અમારા માટે પ્રભુ તમે ખડક બનજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો, દિવસનો ખોરાક આપજો, તમારી પવિત્ર હાજરી રાખજો અને સાંજે તમારું નામ લેવાના માટે ફરીવાર તેડી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.